નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, કેમ છો તમે બધા? હવે જો વિડીયો ચાલુ કરતા પહેલા એક વસ્તુ કહું, કાંઈક મારા લેપટોપમાં આજે એક પ્રોબ્લેમ થયો છે. તો હવે જે મારો અવાજ રેકોર્ડ થશે ને એમાં કાંઈક થોડુંક ધીમે ફાસ અવાજ થાય છે. મને ખબર નથી શું ઇશ્યુ છે. તો એકાદ બે દિવસ ચલાવી લેજો, હેડફોન યુઝ કરજો અથવા તો મોબાઈલનું વોલ્યુમ તમે થોડુંક વધારી દેજો. મને ખબર છે ઓડિયોનો પ્રોબ્લેમ છે, બરોબર? હવે જે આજનું માર્કેટ હતું ને, ખાસ કરીને આપણે 1 આવરના ચાર્ટથી શરૂઆત કરીએ કે બેંક નિફ્ટી એકદમ એક ન્યુટ્રલ અથવા તો કોન્સોલિડેશન ઝોનમાં રહ્યું છે, બરોબર? એ જ રીતે નિફ્ટી જો ને તો બહુ ડાઉન નથી ગયો, -40 પોઈન્ટ ક્લોઝ થયું છે. એફઆઈ નો ડેટા જોઈ લઈએ ને તો એફઆઈડીએ બંને નાનું નાનું બાઇંગ કરેલું છે. નેટ અમથાઈ બાયર જ છે, આ લોકો સેલર નથી. નેટ હજી આ લોકો બાયર જ છે. હવે 1 આવરનું ચાર્ટ લેવાનું એટલા માટે મેં નક્કી કર્યું કે હવે જો મારે બહુ સરસ રીતે ટ્રેડ કરવું હોય ને તો મારી પાસે એક રેન્જ હોવી જોઈએ. અને ઘણી બધી વખત આપણને સારા ટ્રેડ ત્યારે જ મળે કે જ્યારે આપણી હાથમાં એક રેન્જ હોય. તો નિફ્ટીમાં 24,980 ની એક રેન્જ મળે છે ઉપરની સાઈડ, અને નીચેની સાઈડ એક રેન્જ મળે છે 24,750. આ રેન્જની ઉપર જ એગ્રેસિવ બાયર્સ આવશે. ત્યાં સુધી આપણને થોડુંક હેરાન કરશે, થોડુંક આમ બોરિંગ મુવમેન્ટ આપશે. અને હા, આની નીચે જાય ને તો એગ્રેસિવ પુટમાં જવાનું નથી આપણે, કારણ કે ઓવરઓલ બાયસ હજી બી નિફ્ટીનો અપ જ છે. એટલે જ્યાં જ્યાં થોડુંક સેલિંગ આવશે ત્યાં કોન્સોલિડેશન કે રિકવરી આવી જવાના ચાન્સીસ વધારે છે. એટલા માટે હું પુટનું હજી કાંઈ બહુ વધારે ફેવર કરતો નથી. અહીંયા તમે જોશો ને કે જે આ સેલિંગ આવ્યું તરત આટલું બાઇંગ આવી ગયું હતું. એટલે આ વસ્તુને તમે ધ્યાન રાખજો ને એટલા માટે જ હું રેન્જ ઉપરથી વાત કરું છું. બેંક નિફ્ટીમાં બહુ સરસ રેન્જ મળે છે. અપરની સાઈડ છે 55,940 ની આપણને રેન્જ મળે છે, અને ડાઉન સાઈડ છે 55,510 ની રેન્જ આપણને મળે છે. આ રેન્જ ઉપર બેંક નિફ્ટીમાં ધ્યાનમાં આપવાનું છે. અને યાદ રહે કે નિફ્ટી કરતા તો બેંક નિફ્ટી વધારે સ્ટ્રોંગ છે, એટલે એમાં તો પુટમાં જતા 10 વખત વિચારજો. આઈટી સેક્ટર કે મારી બહુ મોટી હોપ છે એના ઉપર, અને આઈટી સેક્ટરે હમણાં બહુ સરસ એક મોટું બ્રેકઆઉટ આપ્યું છે લાંબા સમય પછી. આજે વળી કોન્સોલિડેટ થઈ ગયું -325 પોઈન્ટ, એટલે 0.80% નીચે ગયું, એટલે 1%થી પણ નીચે. પણ હા, હું ચાહું છું કે એ 38,350 ની ઉપર જ રહે એટલું આપણે વોચ રાખવાની છે. તો એટલું બને એટલું નિફ્ટી માટે બહુ સારું છે. એફએમસીજી માર્કેટ ડાઉન ગયું છે, પણ આ રેન્જને ક્લેમ કરે તો સારું. આ રેન્જ ઉપર આપણે ધ્યાન રાખવાનું છે. અને એ જ રીતે ફાર્મા સેક્ટરની આપણે વાત કરીએ ને તો ફાર્મા સેક્ટર હજી એક રેન્જમાં જ છે, અને આ રેન્જમાં રહે એટલું જ સારું. હું તો કહું છું આ રેન્જની અપર જાય તો બેસ્ટ છે, પણ કમસે કમ રેન્જમાં રહે તો સારું. એટલા માટે તો નિફ્ટી થોડુંક બોરિંગ થઈ ગયું છે, કારણ કે જો આઈટી સેક્ટરનું બૂસ્ટ મળી ગયું હોત ને તો નિફ્ટી અપ જાત 100%ની વાત છે. એટલા માટે જ હું કહું છું કે આઈટી, એફએમસીજી અને ફાર્મા સેક્ટરના ચાર્ટને ઓપન રાખવાના. જ્યાં સુધી આ ચાર્ટ છે ને એ કોન્સોલિડેશન મોડમાં રહેશે ને ત્યાં સુધી નિફ્ટી કોન્સોલિડેશનમાં. જેવું આઈટી કે એકાદું સેક્ટર અપ ગયું ને તો નિફ્ટી અપ જશે. આ બધી વસ્તુ સેન્ટિમેન્ટ આપણે યાદ રાખવાના. પ્લસ અમુક સેક્ટરના સ્ટોક ધ્યાનમાં રાખશો ને કે અપસાઇડ અને ડાઉનસાઇડ બંનેની બહુ ઇઝી મુવમેન્ટ મળી જશે. એટલે સ્ટોક ટ્રેડિંગ એ કરવાનું ચાલુ રાખો, એમને મેં મૂકી ન દો. બીજી વસ્તુ કે નિફ્ટીનો એક 1 વીકનો હું તમને ચાર્ટ દેખાડું. એમાં છે ને કે ઇન્ટરેસ્ટિંગ આપણને કોન્સોલિડેશન દેખાય છે. જો 1 વીકનો આ ચાર્ટ છે, ક્લિયરલી એક આ અપર રેન્જ બની ગઈ છે ને ક્લિયરલી આ ડાઉન રેન્જ બની છે, હે ને? એટલે માટે બોરિંગ કોન્સોલિડેશન ઘણા ટાઈમથી ચાલે છે. એટલા માટે જ કહું છું આ રેન્જ જ્યાં સુધી અપર નહીં થાય ને ત્યાં સુધી બહુ એગ્રેસિવ મુવમેન્ટ આવવાની નથી, આપણને થોડુંક હેરાન કરશે. અને એટલા માટે જ કહું છું કે ભાઈ એગ્રેસિવ પુટમાં ન જતા. એગ્રેસિવ પુટમાં જાશો તો અનનેસેસરી લોસ થઈ જશે. બીજી વસ્તુ કે સ્ટોક માર્કેટમાં હોય, ટ્રેડિંગ કરતા હોય, કાંઈ પણ કામ હોય, કંઈ સાચું ગાઈડન્સ થતું હોય તો મને મેસેજ કરી શકો. પૈસા તો બનેગાની સાઇટમાં મેં મારી ટેલિગ્રામની લિંક આપેલી છે. બીજું, જો મોટો લોસ થયો હોય અથવા તો સ્ટોક માર્કેટને કેરિયરની જેમ લેતા હોય, ફૂલ ટાઈમ ટ્રેડર બનવું હોય અથવા તો ઇન્કમ અથવા તો વેલ્થ બિલ્ડ કરવી હોય ને તો હું અમુક સિરિયસ ટ્રેડરને પર્સનલ મેન્ટરશિપ આપું છું. તમે મને ફેસ ટુ ફેસ મળી શકો અને મેન્ટરશિપ લઈ શકો. પણ સિરિયસ ટ્રેડર્સ માટે આની પ્રોસેસ શું છે, કઈ રીતે છે, આ બધું સમજવું હોય ને તો એ તમને ટેલિગ્રામ થ્રુ કોન્ટેક્ટ કરી શકો. બહુ સરસ રીતે, જેટલું બની શકે એટલું સરસ ગાઈડ કરીશ. ઇન્ટરેસ્ટિંગ માર્કેટ છે. દર બીજા દિવસે કંઈક ચેલેન્જ આવે છે માર્કેટને સમજવાની, અને એમ જ આપણે એક સાચા ટ્રેડર બની શકાય. વિડીયો અહીંયા એન્ડ કરું છું. જોઈએ કાલે શું થાય છે. 1 આવરની રેન્જ પકડીને બેસવાની છે આપણને, તો ખબર પડશે. આઈ વિશ યુ લોટ્સ ઓફ લવ એન્ડ હેપીનેસ.